રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીળીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। હાલમાં વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પીળીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4 થી 5 હજાર કટ્ટાની આવક થઈ છે, ત્યારે આ વચ્ચે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી। ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર 100 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં પીળીપતી ડુંગળીની આવક શરૂ થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। પીળીપતી ડુંગળીની જે આવક જે રીતના થઈ છે તેને જ લઈને હાલ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ પણ દેખાઈ રહ્યા છે। ખાસ તો હાલ ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર 100 થી 300 રૂપિયા મળી રહ્યા છે, ત્યારે હાલ જે પીળીપતીની જે ડુંગળી છે તે વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી આવક થઈ રહી છે। ખાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો 4 થી 5 હજાર કટ્ટાની આવક થાય અને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડનું ઉનાળુ પીળીપતીની ડુંગળીની જે આવક છે તે પણ શરૂ થઈ છે। સૌરાષ્ટ્રના જે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં આ પીળીપતીની ડુંગળીની જે આવક થઈ છે, ત્યારે લાલ ડુંગળી બાદ પીળીપતીની જે ડુંગળી છે તેમાં પણ ખેડૂતોને ભાવ નથી મળતા અને ઉત્પાદન પડતર કરતા રૂપિયા 200 નીચે ભાવ ડુંગળી વેચવાનો એક જે વાત છે તે સામે આવી રહી છે। તો સફેદ ડુંગળીની વાત કરવામાં આવે તો સૌથી વધુ 200 રૂપિયા માત્ર જે ભાવ છે તે મળી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ સહિતના જે દેશોમાં નિકાસ ન થતી હોવાને કારણે હાલ આ જે ભાવ છે તે ઘટ્યા છે। ચોક્કસથી ખેડૂતો આ જે ભાવ જે નીચા મળી રહ્યા છે તેના કારણે ખૂબ જ ચિંતિત છે। આગામી સમયમાં આ ભાવ નીચો રહેશે કે પછી ઊંચો જશે, આ જ એક જે ચિંતા છે તે ખેડૂતોને સતાવી રહી છે। ત્યારે જે પીળીપતી ડુંગળીની જે વાત કરવામાં આવે તો તેની પણ આવક શરૂ થઈ છે અને ડુંગળીના ભાવ સતત ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યા છે, તેના કારણે ખેડૂતોમાં એક ચિંતાનો વિષય બન્યો છે। ખેડૂત વાત સાથે રાજકોટ।